નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પગાર ધોરણ વધારાને લઈને અને પેન્શન મર્યાદાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાનગી કર્મચારીઓને નવા વર્ષે પગાર અને પેન્શન મર્યાદામાં વધારો જોવા મળશે. ડિસેમ્બર મહિનો હવે પૂરો થવાના આરે છે અને નવા વર્ષ 2025ને આવકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે નવું વર્ષ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સારા સમાચાર લઈને આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે ઈપીએફઓ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં મૂળભૂત પગાર મર્યાદા વધારવા પર વિચાર કરી રહી છે. તો શું હવે પેન્શન મર્યાદામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે? તો હાલમાં પેન્શનની ગણતરી 15,000ના આધારે કરવામાં આવે છે, જેને હવે વધારીને 21,000 કરવાની યોજના છે. 2014થી આ મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ હવે તેને અપડેટ કરવાનો પ્રસ્તાવ છે. જો આનો અમલ થશે તો કર્મચારીઓને દર મહિને મળતા પેન્શનમાં મોટો વધારો થશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે. શું અસર થશે? તો જો આ ફેરફાર લાગુ કરવામાં આવે છે તો કર્મચારીઓના માસિક પગારમાં થોડો ઘટાડો થઈ શકે છે, કારણ કે તેઓએ ઈપીએફઓમાં વધુ યોગદાન આપવું પડશે. લાંબા ગાળે આ કર્મચારીઓ માટે ફાયદાકારક રહેશે, કારણ કે પેન્શનમાં દર મહિને 2,550 સુધીનો વધારો થઈ શકે છે. આ ફેરફાર લાગુ કર્યા પછી કર્મચારીઓના માસિક પગારમાં ઘટાડો થશે. તેમજ આ માંગ ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ લાંબા સમયથી પેન્શન અને પગાર મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. જો સરકાર બજેટ 2025માં આ ફેરફાર લાગુ કરે છે તો લાખો કર્મચારીઓ માટે તે એક મોટું રાહતનું પગલું હોઈ શકે છે. ધન્યવાદ.